સારું છે, સરકારી ભરતીઓની બાબતમાં એજન્સીઓને અને સરકારને નાક છે નહીં. બાકી વારંવાર આ પ્રકારની ઘટનાઓ થાય તો એમાં કપાઈ જતા વાર ન લાગે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ફરી એકવાર બિલકુલ એ જ બેશરમી સાથે કહી દીધું કે પેપર લીક થયું છે, અમે તમારી પાસેથી હવે ફરીથી ફી નથી લેવાના, રજિસ્ટ્રેશન નથી લેવાના. 23 લાખ વિદ્યાર્થીઓએ જે પરીક્ષા આપી હતી એ પરીક્ષા ફરી એકવાર થવાની છે. કોઈની પાસે એ જવાબ નથી કે પેપર લીક થાય છે તો એ સિસ્ટમમાં ફૂટેલા માણસો કોણ છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. 12મા ધોરણના છોકરાનું જીવન તમે જોયું છે? ડૉક્ટર બનવાના સપના સાથે MBBSમાં એડમિશન લેવા માટે 2 વર્ષ સુધી એડી ચોટીનું જોર લગાવીને જીવનમાં બધા જ સુખ દુઃખ, બધા જ પ્રસંગો બાજુ પર મૂકીને સતત વાંચ્યા કરે છે એ લોકો. એક રૂમમાં ભરાયેલા રહે છે, જીવનમાં બાકી બીજા કોઈ રંગ જ ન હોય એમ માત્ર ને માત્ર ભણવું, ભણવું ને ભણવું. આ પ્રક્રિયા એક માનસિક સ્થિતિ છે, એક એવી અવસ્થા છે કે જેમાંથી ફરીથી પસાર થવું કોઈને ન ગમે. ગમે તેવું હોશિયાર માણસ હોય એને કહો કે ફરી એકવાર 11 ને 12ના સમયમાંથી પસાર થવાનું છે, એ કહેશે થઈ ગયું એ થઈ ગયું, હવે ફરીથી એ પળોજણમાં તો નહીં પડાય. જે થવું હોય એ થાય, ડૉક્ટર બનવું હોય તો બનાય, ફરીથી ન બનાય તો કશો વાંધો નહીં. ફરીથી એ પ્રક્રિયામાંથી પસાર થવું કોઈ એટલે પસંદ નથી કરતું કેમ કે એ પ્રક્રિયા અતિશય કષ્ટદાયક છે, પીડાદાયક છે. બહુ જ મહેનત કરે છે છોકરાઓ. એના પછી એક તો તમે એક્ઝામને બધા ગતકડા લઈને આવ્યા છો. 12મા ધોરણના માર્ક્સનું કે રિઝલ્ટની કોઈ વેલ્યુ જ નહીં. નીટ અને JEE જેવી એક પછી એક એક્ઝામ આવતી જાય, કોચિંગ સેન્ટરનો રાફડો ફાટતો જાય, અને આ બધી જ વ્યવસ્થા બાળકોના હિત માટે કે બહુ જ સારા મેડિકલ સ્ટુડન્ટ બને એના માટે નહીં. તમે સારી કોચિંગ આખી ઇન્સ્ટિટ્યૂટ માટે એક પ્રાઇવેટ નેક્સસ ઊભું કરી શકો, એક માયાજાળ ફેલાવી શકો, એટલા માટે સિસ્ટમ એવી કરી નાખી છે ધીરે ધીરે એજ્યુકેશનની. પ્રાઇવેટ ટ્યુશન સિવાય છૂટકો જ નહીં, બાળકને કોચિંગ સેન્ટરમાં મૂક્યા સિવાય છૂટકો જ નહીં. કોટા જેવા મોટા શહેરો બની ગયા, સિરીઝો બની ગઈ એના પર. આટલી હદ સુધીની એક તો આખી માયાજાળ તમે ઊભી કરી અને એના પછી તમે એવું કહી રહ્યા છો કે અમે પરીક્ષા સારી રીતે લેવા માટે સક્ષમ નથી. અને એના પછી જે નફટાઈથી દરેક વખતે જવાબો સામે આવે, એક તો તમારે એક કન્વિન્સ કરાવવા પડે એમને કે રાજસ્થાનના સીકરમાં, કેરળમાં, દેશના અલગ અલગ ખૂણામાં એ પેપર લેવાય એની પહેલાં પેપર આવી ગયું છે લોકોના હાથમાં. એના ફોટોઝ છે, એના વિડીયોઝ છે, દેખીતું પ્રૂફ હોય, સતત સવાલો હોય, પેપર લીક થઈ ગયું છે એ સાબિત થઈ જાય. વિપક્ષના નેતા રાહુલ ગાંધી ટ્વીટ કરે, આટલો લાંબો ઘટનાક્રમ થાય. જો વિપક્ષના નેતાઓ આમાં ઇન્વોલ્વ ન થાય અને સરકારને જો એ ડર કે ખતરો ન લાગે કે આ મુદ્દો રાજકીય મુદ્દો બની જશે, તો એમના પેટનું પાણી એ નથી હલતું. જ્યાં સુધી રાહુલ ગાંધીએ ટ્વીટ નહોતી કરી ત્યાં સુધી તો એવી સંભાવના એ નહોતી કે એન્ટી એવું વિચારે કે ના, વાત સાચી છે, હવે પેપર લીક થઈ ગયું છે, ઓપ્શન જ નથી તમારી પાસે એક્ઝામ રદ કર્યા સિવાય. અને એક્ઝામ રદથી ખરાબ કોઈ ઓપ્શન જ નથી હોતો. કેમ કે જો આ ઓપ્શન છે ને જો આ એકમાત્ર ઓપ્શન છે તો સમજવાનું કે એનાથી ખરાબ કશું નથી થઈ રહ્યું. નીટની પરીક્ષા વખતે તમે એક વિવાદ જોયો હશે. સુરતમાં એક છોકરી સેન્ટરમાં પ્રવેશ કરી રહી હતી. એણે એની શ્રદ્ધા પ્રમાણે એના ગળામાં કંઠી પહેરેલી હતી. હવે ગળાની કંઠી એ કોઈ ધાતુ નહોતી, એ કંઠી હતી. એ કંઠીથી એ કેવી રીતે ચોરી કરવાની એ ખબર નથી. એની શ્રદ્ધા કેવી રીતે ચોરીમાં એને મદદ કરતી સંભવતઃ એનો કોઈની પાસે જવાબ નથી, કોઈ તર્ક પણ નથી. કંઠીમાં બહુ નાના નાના દાણાવાળી, મણિકાવાળી કંઠી કેવી રીતે ચોરી કરાવે એનો જવાબ નથી. પણ એ છતાં એને રોકવામાં આવી. એમણે કહ્યું કે નીતિ નિયમ છે, એકદમ કડકાઈ રાખવાની છે, નહીં જવા દઈએ અંદર. બહાર વિવાદ થયો. એમણે સવાલ કર્યો, પ્રશ્ન કર્યો છોકરીના પિતાએ કે આવું કેવી રીતે અમે ચલાવી લઈએ. એ વિડીયો બહુ જ વાયરલ થયો, સવાલો થયા. એ છોકરી કે જે આટલા બધા ટ્રોમામાંથી પસાર થયા પછી માંડ એણે પેપર લખવાની શરૂઆત કરી હશે, એને થયું હશે કે કેટલા બધા વિવાદોની વચ્ચે પસાર થઈ 2 વર્ષની મહેનત, છેલ્લે આ બવાલ, લડાઈ, અને હવે માંડ એની એક્ઝામ પૂરી થશે. ક્યાં પૂરી થઈ? આમાં અનેક બાળકો છે, 23 લાખ બાળકો છે આવા. એ મા બાપ માટેનો સમય વધારે ને વધારે કપરો થતો જાય છે. આપણે ત્યાં પરીક્ષાઓ સરકાર સરળતાથી લઈ જ નથી શકતી. એ લોકો માટે પરીક્ષા લેવી એટલું મોટું ટાસ્ક બની જાય છે કેમ કે આખી સિસ્ટમમાં જેટલા માણસો ને આખી આ પ્રક્રિયા છે, ટ્રાન્સપરન્સી નામે કશું બચ્યું નથી. ને જે માણસો છે એટલા ફૂટેલા છે કે પેપર ફૂટે એમાં નવાઈ ન લાગવી જોઈએ. અને આ સ્થિતિ પછી પણ બહુ જ મોટી ને મહાનતાની વાતો કરતા પ્રત્યેક વ્યક્તિને એકવાર શરમ આવવી જોઈએ અને એકવાર એમણે એ બાળકોના માતા પિતાના પગરખામાં પગ રાખીને જોવું જોઈએ કે એ કેટલા ટ્રોમામાંથી પસાર થતા હશે આ સમયગાળા દરમિયાન. અને એના પછી એ ફરીથી લેવાતી પરીક્ષાઓમાં એ વાતની ગેરંટી જ નથી હોતી કે પારદર્શિતા હશે કે કેમ. જેટલી પરીક્ષાઓ લેવાઈ, જેટલા લોકો પાસ થયા, જેટલા લોકો કાર્યરત છે, જેટલા લોકો અધિકારી બનેલા છે, જેટલા લોકો સરકારી નોકરીમાં છે, એ વાતની કોઈ ગેરંટી જ નથી કે એ લોકો એ સિસ્ટમમાં સારી રીતે કે પ્રામાણિકતાથી આવ્યા છે.
જો દરેક પરીક્ષાઓ પ્રામાણિકતાથી લેવાઈ હોત અને એકદમ પ્રામાણિકતાથી આવેલા માણસો સિસ્ટમમાં હોત તો આજે છે એટલી કરપ્ટ આ વ્યવસ્થા ન હોત. વ્યક્તિ પ્રવેશ જ ચોરીથી કરે છે તો આખી જિંદગી એ ચોરી નહીં કરે અને પછી એ બેઈમાનીને જ પોતાનો ધર્મ નહીં માને, પ્રામાણિક બનીને રહેશે, એ વાતની અપેક્ષા જ સાવ વ્યર્થ છે. અને એટલે જે પૂછીએ છીએ ને કે કેમ આટલો બધો ભ્રષ્ટાચાર છે, તો કે એન્ટ્રન્સ લેવલ પર જ કરપ્શન છે. છોકરું 12મા ધોરણની પરીક્ષા જ ચોરી કરીને પાસ કરતા શીખે છે. નાનપણથી પેલી કાપલીઓ લઈને જવાની, ચોરી કરવાની, આખી ચોરી લોહીમાં ઘૂસી જાય, નસ નસમાં કરપ્શન ઘૂસી જાય અને પછી આપણે અપેક્ષા રાખીએ કે દેશ બહુ મહાન થઈ જશે. વાહિયાત વાતો છે આ. દરેક વખતે લીક થતા પેપરો એ સાબિત કરે છે કે આ દેશમાં કરપ્શન ફ્રી ભારતની કલ્પના કરવી એ અપેક્ષાનો ભાર જ એટલો મોટો છે કે જે પૂરી થશે બહુ નજીકના ભવિષ્યમાં તો સંભવ નથી લાગતું. સારા ભવિષ્યની અપેક્ષા રાખીએ. એ દીકરીના પિતાને સાંભળીએ કે જેમણે આખી આ ઘટનામાં નીટમાં એમની દીકરીના પ્રવેશને જ્યારે અટકાવવામાં આવ્યો કડક સિસ્ટમને વ્યવસ્થાના નામ પર, આજે એ શું કહી રહ્યા છે કે જેટલી ઝીણવટભરી તપાસ કંઠીના પારાની થાય છે ને એટલી જ તપાસ જો આ પેપર ફૂટે ને એ બાબતમાં એ દિશામાં કરવામાં આવે ને તો આજનો દિવસ આપણે કોઈને જોવો ન પડે. આ 2 વર્ષની તૈયારી હોય છે, દીકરા કે દીકરીઓ આપણા એક્ઝામ આપતા હોય. 2 વર્ષની તૈયારી દરમિયાન જેટલા વિદ્યાર્થીઓ આમાં ઇન્વોલ્વ થાય છે ને મહેનત કરે છે ને સામે એટલી જ મહેનત એના વાલીઓ કરતા હોય છે. ત્યારે અને પરિણામની આશા હોય છે. અને સૌથી વધારે તકલીફ અત્યારે તમે જુઓ ને બેન, જે મિડલ ક્લાસ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ છે ને એમને જ થવાની હોય છે. પેલા લોકોનું ફ્યુચર તો ઓલરેડી સિક્યોર જ હોય. આપણે ફ્યુચર બનાવવાનું હોય, આપણે કારકિર્દી બનાવવાની હોય. મેં જયારે મારી રીતે તપાસ કરી મેમ તો એવું જાણવા મળ્યું કે જે એનટીએ દ્વારા જે તપાસ એજન્સી નીમવામાં આવેલી હોય એમાં રજિસ્ટર્ડ એમ્પ્લોયને બદલે જે કોલેજમાં ભણતા છોકરા છોકરીઓને ત્યાં ઉભા રાખી દેવામાં આવે છે અને એને જે ઇન્ફોર્મેશન બુલેટિન જે એનટીએ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે એને વાંચ્યું પણ નથી, જોયું પણ નથી હોતું. એમને ત્યાં તપાસ કરતા હોય છે. એટલી બેદરકારી ત્યાં વર્તી હોય છે. હું SVNIT માં મેં તપાસ કરી, ત્યાં રજિસ્ટર્ડ એમ્પ્લોય હતા અને જ્યાં મારી દીકરી ગૌતમી સ્કૂલ અમરોલી જે એક્ઝામ આપી રહી હતી ત્યાં એકદમ નઘરોળ તંત્ર હતું સાવ. હવે એ લોકોને કંઠી દેખાઈ ગઈ પણ બીજું કઈ દેખાતું નથી. નીટ પછી વાત કરવી છે સરકારના ડબલ સ્ટાન્ડર્ડની.